નહીં બોલો પછી जंगल जमीन कोनी से हमारी से આપણા દરેક ગામમાંથી આવેલા જય જુવાર જય આદિવાસી દરેક ગામમાંથી આવેલા મારા સરપંચ શ્રી સાહેબો, દરેક ગામમાંથી આવેલા મારા આગેવાનો, દરેક ગામમાંથી આવેલા મારા પટેલો, મારા દરેક ગામમાંથી આવેલા મારા ફૂલકો, મારા ભાઈઓ અને મારા મિત્રો, સૌ આજે આપણા સમાજની વાતો કરવા માટે, સમાજને કેટલું પેટમાં દુખે કે નહીં દુખતું તે સમાજ આજે નક્કી કરે. મારા પાછું નક્કી કરવા માટે આપણે ભેગા થયેલા છે. આપણી સમાજ આજે કોઈ પાર્ટીની, કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ પાર્ટી કે કેજરીવાલ ની પાર્ટીની પણ મીટિંગ નહીં, પણ આપણી સમાજ જાગૃતિ ને જાગતા ને એકતા હોવા માટે આપણે આ સમાજ પાસે ભેગી થયેલી છે. તો મારે એમ કહેવાનું છે મારા ભાઈઓ, આપણે કોઈ પાર્ટીને નહીં મત આલ્યું, બધી પાર્ટી બધી સરકારને મત આલેલું છે. આજે આપણું નર્મદા માતાનું પાણી સૌરાષ્ટ્ર જીર્યું, તે કેમ જીર્યું? આપણું ખેડૂત છે કે વાણિયા કે બ્રાહ્મણ છે, આપણે ગાંઠ પાણી જતું સૌરાષ્ટ્ર જતું રહ્યું. એ હતા ગાણા પારી પારી હોવા બાદ મારા દાદા હોય થાકી ગયા. આ ઢગરા પણ દુખવા બાદ મારા ભાઈ. હવે આપણે જાગૃતિ ને જાગતા ને એકતા આપણું નહીં હોઈએ તો આપણા બાળ બચ્ચા જે પાછલા છે પીઢી ને શું થાય મારા ભાઈ? આપણા સૌરાષ્ટ્ર ની અંદર પાણી જતું રહ્યું અને આપણને ત્યાં આપણી બેન બેટી રડતી કકવતી હિંડે અને સૌરાષ્ટ્રના માણસો આપણી બેન બેટીની ઇજ્જત પણ લૂંટાવે. તો આ ના થતું હોય તો આપણે બધા જાગૃતિ ને જાગતા એકતા હોય ના હોય કે આ કેમ જીર્યું? તો આના માટે આપણે અલગ મીટિંગ પણ રાખવું પડે અને આપણે સાહેબને કલેક્ટર સાહેબને આવેદન પત્ર કાઢીએ અને આપણે એવું નક્કી કરીએ કે સાહેબ અમને આ પાણી જતું રહ્યું તો અમે વાણિયા બ્રાહ્મણ નહીં, અમે ખેડૂત છે. તો મને એમ લાગે કે આપણા બા મરી જતરા તો લાકડાના ખોટડા ખાલતરા મારા પાછો આપણું આજે આપણા ઘરે ઘરે સકલા તો મને લાગે કે સિમેન્ટ ના ખોટડા ખાલી આલ્યા સરકાર. તો મને એમ લાગે હારું થયું મારા પાછો કે કેવું થયું કે તમે વિચારો તમે પોગે અને કેડે અને મુંડે આપણે પીસી બાંધી પૂજન મારા પાછો બધા અને સૌરાષ્ટ્ર પાણી મોકલી આરવા સુધી જતા રહ્યા. તો મને એમ લાગે મારા પાછો તમને ટેમે રાબડી કે રોટલો કે કાપો પેલા ઓદરા હોદરાના ખાવા તમને દોરેલા છે મારા ભાઈ. તો હમો બાકી નવરા છે ને હમોને હો આદોલા મારા પાછો એમ મારે કેવું છે. અમને બધા નેતા અમને મારે કેવું છે, કોઈ પાર્ટીને નહીં કહેતો મેં પણ બધાને કેમ કે હવે આપણો હોય થાકી ગયેલા છે તો હવે આપણે જાગો નહીં. તો આંગળી આલી તો કાંદા મેં તો હાથ તોડવા માંગે. તો 28 ગામડા આપણા ફાચુના ગામડા સાયબર પોસ્ટ ની અંદર
જાય એમ કે છે જાય છે તે એ આપણી માતા બહેનો એ સૌ આપણે ગમે તે નાતના પણ આપણે નાતના નહીં નાતના તમને કેમ બિરસા મુંડા આપણા ભગવાન તરીકે આજે ખત્રી તરીકે પૂંજીએ એના આદિવાસી એના પોર્યા આપણો આદિવાસી કહેવાય મૂસવાળા મારા દાદા તે આપણે હવે જાગૃતિને જાગતા હોવું પડે જ્યારે વનમાં ગયેલો પેલો ભગવાન રામ લક્ષ્મણ વનમાં ગયેલો ત્યારે સબરી માતા આપણને મીઠા તેમ કે સબરી માતા કેવત છે મીઠા મોઢા મેં ખાલ્યા ખાટા ખોડા મેં ખાલ્યા ચાલો રે બાપી વનમાં જઈએ વન બલાડો તરકી પડ્યો બાપીને પોટો ફાટી પડ્યો એમ કે ધરાવણ ખરેખર આપણા સબરીબેનના એટલા બોર ખાધા અને ધામની અંદર વનમાં જેલો તે વખત તેમના આપણી પેઢીની પેઢી આ બાપ દાદા આપણા જંગલ વિસ્તારની અંદર આપણા બાપ દાદા કસોટા પહેરીને રહેતા હોતા ની પાણી તે પાણી અને ની કાંતો પાણી કરી અને જંગલની જમીનને હસવી રહ્યા અને આજે સરકાર આપણને નામે કરી દેતી આજની તારીખે આપણને સરકાર નામે કરી દીધી કે હક દાવો આપણો છે મારા ભાઈ એની જમીનની અંદર આજે ચાંદી નકળે કે હોનું નકળે કે રૂપિયા નકળે તો હકદાર હંમેશા આ જમીનના આ ધરતીમાં ભૂમિના અમુને કાળથી આપણને વસેલા છે આ ધરતીમાં ભૂમિ ઉપર આપણને સુપ્રીમ કોર્ટ પણ મંજૂરી આલેલી છે કે આદિવાસી જ તમે એમ આવી આદિવાસીને આજે રડતા મને લાગે કે આપણા ભાષુને આંખને તો પાણીની બંધ થતું મારા ભાષુ તો તમને એકલાને નહીં થતું મારા ભાષ એ હમુને પણ અમારી પણ આંખ રડે છે મારા ભાષુ દરેક ગામના ભાષુ કે તમે એકલા છે એવું નહીં માનતા આપણે બધા જાગૃતિને જાગતા હોય સુપ્રીમ કોર્ટને આપણે અરજી આલવાની છે સુપ્રીમ કોર્ટને આપણે એક કેસ લઈને આપણે જવાનું છે સુપ્રીમ કોર્ટને આપણે વગેરે રોકીએ અને જમીનનો હડકાવ આપણે કરવા અને સરકાર જોર ધમકી આલીને ડરાવીને માંગવા કહેતી હોય તે આપણા બિરસા મુંડા સત્યાની અને આપણે પણ ચૂકવાનું નીન મારા ભાઈઓ જાગૃતિને જાગતા રહેવું પડે જય આદિવાસી જય જવાન